હેલો, કિન્નરીઝ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. 15મી ઓગસ્ટ માટે આજે કંઈક એકદમ સ્પેશિયલ બનાવ્યું છે, જેમાં ત્રણેય રંગ અને સ્વાદ એવો કે બસ પૂછો જ નહીં. તો સૌથી પહેલાં પાલકને બ્લાન્ચ કરીને તેની સરસ સ્મૂથ પ્યુરી બનાવી લઈશું. ત્યારબાદ એક કડાઈમાં બટર લઈશું, તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ સાતળશું. પેસ્ટ સતળાઈ ગયા પછી તેમાં ચણાનો લોટ એડ કરશું. લોટ સતળા ગયા પછી જે આપણે પાલકની સ્મૂથ પ્યુરી બનાવી છે તે એડ કરી દઈશું. એની થિકનેસ એક ડો જેવી લોટ જેવી હોવી જોઈએ, જેથી કરીને આપણને પનીરને કોટ કરવામાં સારું પડે. પનીરની અંદર તમે તમારી ચોઈસના મસાલા એડ કરી શકો છો. મેં ખાલી નમક અને ચાટ મસાલો જ એડ કર્યો છે. તો આવી રીતે ટર્ન બાય ટર્ન બધા જ પનીરના કોફતા આપણે બનાવીને તૈયાર કર્યા છે. તેને ડીપ ફ્રાય કરવાના છે. તો અહીંયા આપણા બધા જ કોફતા બનીને તૈયાર છે. તો હવે આપણે બનાવવાની છે ગ્રેવી. આ ગ્રેવીમાં કોઈ જાતનો વઘાર કરવાનો નથી, ફક્ત બટર અને કસૂરી મેથી નાખીને ઉકાળી લેશું અને કોફતા એડ કરી દેશું. તો તૈયાર છે આપણી 15મી ઓગસ્ટ સ્પેશિયલ રંગીન અને સ્વાદિષ્ટ પાલક પનીર. જય હિન્દ. આવી જ સરળ રેસીપી માટે કિન્નરીઝ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.